ભક્તિ 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 શીખવાડું છું. જે માગો છો, જે જોઈએ છે એનાથી ઘણું આલીશ. ખોબો ભરીને આલીશ, કોથળા ભરીને આલીશ. તમે નહીં જોયું હોય એટલું આલીશ. તમે નથી જોવા માંગતા, હું એનાથી ઘણું તમને આલીશ. મને આ કળિયુગમાં ઓળખો ને તો જ ઓળખાય. એવું ના વિચારશો કે માતાજી નથી મળતા. હું તમને જ મળવા આવીશ આ કળિયુગમાં. હું તમને જ મળવા આવી છું. તમે મારા માટે આવ્યા છો. જો તમે મારા માટે આવ્યા હોય ને હું તમને ના મળું તો મારા અવતારમાં ખોટ પડે. પણ 12 થી 4 નું ભજન કરો તમારી કુળદેવીનું, અને બરોબર 18 4 થાય ને મારા દીવામાંથી નીકળીને દર્શન ના દઉં તો બરી મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છો. હું શંકર ભગવાનની સાક્ષી કાળકાઈ છું પાવાગઢમાંથી. મને ઓળખો. ભક્તિ કરવી છે, ભજન કરવું છે. હજારો લાખો ને કરોડો જન્મોના પાપ છે. કળિયુગને ભગવાને અવતાર આપીને મોકલ્યો છે. તમને ભગવાને મોકલ્યા છે કે ધરતી ઉપર જાઓ અને જે તમારા પાપ થઈ ગયા, જે ખોટું બોલાઈ ગયું, જે લોકોનું બગડી ગયું, ધરતી ઉપર જાઓ, દાન પૂન કરજો, કોઈની આતડી ઠારજો, કુળદેવીની સેવા કરજો, અને તમને કોઈ જન્મ નહીં મળે. તમારી ખોડિયાલ એના ખોટામાં તમને રાખશે. એના ખોળામાં જગ્યા છે તમારા માટે કે મારી વસ્તી છે, હેણ મારા ખોળામાં લઈ લઉં. તમે સમજતા નથી. હું ગમે તેટલા ધનવાન કરું તો મૂળ મૂકીને જશો ને. ગમે તેટલા તમને આપું પૈસા તો મૂળ મૂકીને જશો. એના કરતા હું તો તમને એમ કહું છું કે ભજન કરો. 12 થી 4 નું ભજન કરો. મેં ક્યાં કીધું છે કે માને કંઈક એવી વસ્તુ અર્પણ કરજો કે તમે ના પી શકતા હોય. સુખોડીને શ્રીફળ કીધું મેં તો. 12 થી 4 નું ભજન કીધું. પતિ ને પત્ની બેને ભેગા થઈને કરવાનું કીધું કે પતિ પત્ની હોય તો 12 થી 4 સુધી બેસો, ભજન કરો. મેલડી હોય તો મેલડી કરો. જોગણી હોય તો જોગણી કરો. ખોડિયાલ હોય તો ખોડિયાલ કરો. જો તમે ભક્તિ કરવા ના માંગતા હોય તો એ ખોડિયાલ ને કાળકા કે મેલડી હશે ને સુખાઈ નહીં આલો મેલડી શું.